ચામુંડાય નમઃ. ભીમ ભીમ ચામુંડાય નમઃ. એ પાવડિયા. હા બુઆજી. હમણાં તો 1 લાખ રૂપિયા પહેલા તો વાપરી ગયા હે. હા. પણ હવે પાછા 1000 ધાપ પાડવાની હે. તો ગમે એ હારો ગોળો ભૂગરો 2 ભૂગા. ભૂગા તો ગોતવા પડશે ને આપણે. કારણ કે 50,000 રૂપિયા 25 ભાગમાં આ રીતે કરો. કારણ કે તમે શું કરવાનું ખબર? હા. બે અસલ ચોક ગામમાં મારું નામ છે જબર ભાવ. એ ભક્તો બોલે પણ ખબર નહીં કે વાતો રોલ જ થાય એકલો. 50,000 રૂપિયા ધાપ પાડો ગમે તમે હો. હો. આ જવા દીધે ધાપ પાડીને નાખજો. હવે તો 2 બકરા આવે તો એને છેતરી જ નાખો હો. હા 2 બકરા પોતામ પૂરવા જ પડશે. હા. કારણ કે 50,000 હોત પડશે પણ પાડું નહીં એટલે કે મને ચેન નહીં પડે. મને ચેન નહીં પડે. હા આખો દાવ તપસ્યા કર્યા મરી ગયો એમને લુખી કોક કઈ 50,000 તો કમાવ ના કમાવા. સાચી વાત બુઆજી. હાલ તો કમાવા વગર તો કોઈ નહીં રૂપિયા છે બધું હશે પણ. હા. તો પછી આ તો પૂરી મારા ફેરવી પડે. સાચી વાત. કેવું? કોકને લાગવું તો હોય. ઉએ લાગુ તો મારા બે ભમતો ભૂવો હોય પણ ખબર નહીં હોય તો કે ભમાઈને ભોય નાખીને 50,000 રૂપિયા લઈ રહી. હા. એ તો એને ખબર જ નહીં હોય ભાઈ. ઓય. હા એટલે તો ભુવાજી પાસે લઈ જવા પડે હે તો ખારો ભુવો બીજો હોય ને તો લઈ જવો પડશે. હારો શિકર છોકરો તો આમ કરે હે થોડી તકલીફ છે શિકર શું કોઈ ખબર પડતી નહીં. હવે ભુવાજી હારા હોય તો લઈ જવા પડશે કોણ એટલે હડો તાણ હવે કરશે યાર. હવે ભુવાજી પાસે જવું પડશે મારે. હાર્યો કે ભુવાજીનું ઘર. બુઆજી. હા 2 બકરા દેખાઈ રહ્યા છે. ઉએ પાવડિયા હા. આજ કોમ થઈ જાય આપણે તમારી રીતે હું કીધું એ કરી દેવાનું છે તમારે. કોઈ બોલરા પૂરો પડશે બુઆજી. બધા પૂરો પર તમે તમારે કામ કરો હડો હું તપસ્યા એમ લાગી દઉં. હા હાડો. હા. એક્ટિંગ દગડ કરજો હો. એક્ટિંગ તો 1 નંબર આપણે તમને ખબર 1 નંબર એક્ટિંગ હે. હા. આમ તો બહુ કઈ જેવો તેવો નહીં. છેતરતા હું તો. હા બહુ લાદો હડો. કેમ આ છો? અમતા ભુવાનું કોમ હતું યાર થોડું પમ તો ભૂવો તો ધ્યાનમાં બેઠા હે. તો યાર કેટલી વાર લાગશે થોડું જોરાવાનું હતું ને. ધ્યાનમાંથી એને ઉઠાડવા તો 1000 રૂપિયા ચાર્જ લાગશે. હારું તો હડો. આ તો તમાર પરિસ્થિતિ જોઈને કીધું 1000 નગર લોકો 5,000 આલી તો ઈજા ધ્યાનમાંથી ઊભા નહીં થતા. હારું હડો તો 1000 રૂપિયા આલે હડો. હા હાડો લાવો. ઉભા રહો તો હું પૂછતા આવું. હારું. દીકરી પાવડિયા. જો સારી હા. કોમ થઈ જાય એવું છે. એવું હે? હા. કેટલા આવશે? આમ તો 10 લે. હા. 70 નું કોઈ ને 50 પટી થાય મુર્ગો. હા. પતાય બોગો. તો જાતા હું. મમતા ભુવાનું નામ છે અને માળા ફેરવાનું મારું કામ છે. ચલો પાવડિયા. તો બોલાતા હું. પટાઈના મોઢો તાર. હારું. હા લો હાડો તાર આવા. હારું હડો. હાડો. બુઆજી. બુઆજી. શું છે બાળકને તકલીફ? અરે યાર 2 દાડા ઊંઘવા દેતો નહી ને હેરાન હેરાન થઈ ગયા અમે તો. તમે હવે તમારે ઘર કેટલા હે? અમારા ઘર આ ટુકડું જ છે. એમાંથી 2 ઘરમાં એક ઘરને નાલ પડતી છે. એ તો હવે ખબર જ નહીં. તમે ચેક ના કરે? ના તમારે 3 ઘરમાંથી એક પાડું છૂટી ગયું હતું પરમ દિવસે. એ તો હોય છૂટી ગયું હતું? હોય. હા હું ગમતો ભૂવો એમ તો બધી જોડો મારવા હે. હારું. અને આ બાળકે 3 દિવસ પહેલા બટાકા ચોરીને ખાધા હે. ના હોય. તમે ચોરીને લાયા હાચી ખોટો? ના અમે નહીં લાયા. નમૂનો આપી દઉં. હા લાયા હે લાયા છે ને? હા લાયા હે. કેટલા કિલો લાયા હતા? એ તો 5 કિલો જેવા લાયા છે ભુવાજી. એ બટાકા પેટમાં હજુ પડ્યા હે. ના હોય. એ તો કાલ નીકળી જાય. હવે થોડુંક દુઃખ મટાડો હવે હેડો. મટી જશે દુઃખ. હા. પેલા 50,000 એક બંડલ જોશે. 50,000 બંડલ જોશે મારે પેલા. દમો નહીં પડી જાય. આમ તો બહુ દામો હજુ સુધી કોઈ પટાયું નહીં. ના ભમતા ભુવાજી 50,000 પટાવો ને. રાજી તમે રાજી? 50,000 માં 1000 આલો. 1,000 માં 100% દુઃખ મટી જાય. બુઆજી. હા, તો 50 આલો. બુઆજી. કમીર કાલટી લાગે છે. 50,000 ની વેત કરી હે. હા. મુર્ગો પટે એવો લાગે. થોડી કોશિશ કરું વળી કદાચ ખેસાય તો ખેસું ને કે કરી ચાલીને પટાઈ નાખું. ઓહન ફાન તો ઓયના ફાન જ લૂંટવાના છે. હું તો મુર્ગો જબર હે. અને આપણે તો કોઈ આવ્યું નહીં હમણાં. એ તમે તો જોતા રહો ને ખાલી. આમ તો બહુ શું ખેલ કરે છે. હા. ચલો 50,000 રૂપિયા લઈને આવો તો મેળો તાર. હાલ તો છે નહીં. હા પણ હવે હું મુકેશભાઈ જોડેથી લઈ અને આલું તમને. ખબર? હા. તમે ડોક્ટર પાસે જાઓ જ ને હા. તો તમે 1 લાખ રૂપિયા તો કમ્પ્લીટ. હા. હું 50,000 માં કમ્પ્લીટ કરી આલું. હમ. આ જીવન જોવું નહીં પડે. હા. જન્મે એટલી કરા. રેડી? હા તો તમે જતા આવો. હા હું મુકેશભાઈ જોડે જ લેતા આવું. મુર્ગો ફસાણો લાગે જેલમાં. મુર્ગાને બરાબર નો ફસાયો હે.
પસામાં તૈયાર થાય હે હા રેતી મારું અમે ત્યાં કાં જો ને ભરત મમતા ભુવાની કહાની આખી કેવી લાગે છે હા આ તો મને હાકે ટાલ કરી નાખો હા એ ખબર ઓછી પડે એવું લાગે અમીર સિંહ ખબર જ નહીં શું છે ખબર? હા બટાકો થઈ ગયો હે અને ગેમ આવ્યો હે ને પેટમાં એટલે દુખે અને ખબર પડી ને ડૉક્ટર પાસે જવા તમે ભાઈ કેમ પછી તો તમારા પાસે ભાઈ રહેતા આવો ઓય તો હાકે છેતરી નાખવાના છે આપણે ગરીબ છું યાર 5-10,000 થોડી ન લાગે હા છોડી મેલીશ હા પણ મારા પાવડીઓ કે તો ના યાર તો તમે મનાવો ને હું પાવડીએ વાત કરું છું હા પાવડિયા હા તો પટા કે તમારે શું કહેવાનું ખબર કે આ વેટિંગમાં બીજા બેઠા હે હા 70,000 રૂપિયા આલે તો ભોજી માંદા ને કે તમારે 40 પટી આલશે હું વાત કરું ભોજી એમ કહેવાનું હા પણ ઈ ચાળી નેસા ના કરતા 40 મેસા નહીં થાય હા હા બોલો પાવડી કે તો હું પટાઈ નાખું 40 માં કોઈ જોડે જા થોડા પૈસા લેતા આવો વ્યાજીને હાલવા પડશે લડ તો આપણે બે જણા જડો મુકેશભાઈ ઓ વિષ્ણુભાઈ આવો ઓય કેમ આટલા મારા અરે યાર થોડા પૈસા જોતા હતા ફુવાજીને હાલવાના હે ભુવાજીને પૈસાની શું શેની જરૂર છે અરે યાર એ તો ઈ ખબર નહીં પણ યાર પૈસા કે આટલા પૈસા થાય 50,000 રૂપિયા એટલે એને હાલવા પડશે એટલે તમે અમને હાલો એટલે ભુવાજી તમારા પાસે પણ માગી તમે ઉછીના લીધેલા છે કઈ ના ના એ તો આ વાનક થોડીક તકલીફ જેવું હતું ને હા એટલે અમે ફુવાજી જોડે ગયા હા એટલે એમને એવું કીધું કે તમે ડોક્ટર જોડે જાઓ જ ને તો તમારા લાખ ઉપર થોત પણ હું તમને 50,000 માં પટાઈ આલું કે તેમ કીધું તો ચલો હું સાથે આવું તમને 1,000 રૂપિયા છોડાવી દઉં ચલો એટલે હડો તો જો હળો તો વિષ્ણુભાઈ અત્યારે જમાનો એવો ચાલે છે ને હા તે ભુવા લૂંટારા હોય છે એવું હા તો યાર અમને તો 50,000 રૂપિયા માં જાય એટલે આ તમે ભુવાજીભાઈ મને ખાલી એક દંડા લઈ દો હું એ હું તમારો બધો વાળ કરી આવ્યો હા હડો બરોબર છે એટલે તમને લેવા આવ્યો તો હા તમે સારું કહ્યું તો મને લેવા હા. આવ્યા ને તમે એ લૂંટાઈ દો અરે એવું હોય તો શું અત્યારે તો સીઝન ચાલે ભુવાની કમાણી ચાલે છે યાર અરે યાર અમને તો શું ખબર યાર અમે તો 50,000 રૂપિયા લઈને આયા આ બેગમાં છે 50,000 અત્યારે સીઝન એવી ચાલે છે માતાજીને રૂપિયા શું કરવા છે ના માતાજીને તો ધૂપ ધુમાડાના પૂછે હોય માતાજી હા, એ તો- રૂપિયા તો ભુવા વાપરે છે ને હા એ તો જેવ કરતા હોય ઈ. હા. પણ એની માજી હશે હા એટલે અમે લઈને તો આયા હાલ હા એટલે હવે જાણો તો ભુવાજી પાસે જઈએ આપણે લેવડો બે મૂર્ખા તો આવી રહી પણ ત્રીજાને લઈને આવ્યો છે એવું છે ત્રીજાને કોઈ વેત લાગતું નહીં પૈસા એને વિતરી નાખો આપણે એને વેચી નાખો કમ્પ્લીટ હા હા આવા દો તો પાવડિયા હા બુઆજી ત્રીજો આવ્યો હે હા એને વેચી મારવા પડે આપણે એને છેતરી કાઢી પૈસા લઈ લો હો એને વેચવો પડશે એમ એને તો 50 પેલા ભાઈ ના હા. અને 30-20 પેલા એમાં હા. 70,000 રૂપિયા કોમ થઈ જાય 20-30 ની તો 15 તો લેવા જ છે એના પાસે હો. જો તમે હવે કહેતા હો હા હાડો હા તમે લઈ આવો હા તમે આવી ગયા હવે ઓય તો હાડો તાર પૈસા લઈને આયા હા હાડો તાર હા હડો હાડો બુઆજી ઓ બુઆજી હા આ આયા પૈસા લઈ શું ભુવાજી કહો લઈને આવ્યા તમે પૈસા કેમ છો મજામ હો મજા શું કહો આ ભાઈ આ છોકરાને શું તકલીફ હતી એ છોકરાને બટાકા ખાઈ ગયા ઘણા બધા હા બટાકા તઈ ઘૂસી ગયા અંદર હા એ તકલીફ છે બટાકા ચોરી લાયા હતા હા બટાકા કાકા વાળા પડી છે એવું છે એમ? હા તો બટાકા કાકા વાળવા હોય તો એમાં શું કરવું પડશે શું કરવું પછી વાળા પછી મને 50,000 રૂપિયા આલો તો હું વાળી દઉં પણ ભુવાજી 50,000 રૂપિયા તમારે 50,000 રૂપિયા શું કરવા છે અમારે જોવે નહીં યાર અમારા છોકરા છે પછી આપણે માતા ધૂપ ધોવાળો જોવે 25,000 નો ધૂપ ધોવાળો થઈ જાય પણ ભુવાજી માતાજી તો મટાડતો હોય તો હા. માતાજીને જે ધૂપ ધુમાડાનો થતો એ ઘટને હાલવા તૈયાર છે 25,000 નો આવે ધૂપ ધોવાળો બુઆજી અરે વાહ બે વચ્ચે ડખો કરવા પાવડિયા હા બુઆજી દાળનો કોકર નાખવા આવ્યો લાગે એવું મને અને અરે નાસી નહીં જાય મને એવું લાગે કમ્પ્લીટ કોકર નાખી દે એવું લાગે મને કોને કોક કરીને ધપાવવો પડશે હું તો મારા રીતે કોશિશ કરી હવે લાગુ પડે એમ લાગતી નહીં તમે થોડી ઘણી કોશિશ કરજો હા હાડો તાર નક્કી પસાર ગયા ને આપણે જાય એવું લાગે હાસી વાત મને એવું લાગે હા હા કોક કરજો તમે શું કરવું છે ભાઈ ભુવાજી તમે આટલો બધો રૂપિયાનો ચારનો ગંભાર કરવા માંડ્યા છો તમે
અમે તો ઘણા લેતા જ નહીં, બીજા ભુવાને લખતો 2 લાખ રૂપિયા લે, અમે ખાલી 50,000 માં જ બતાવું છું. ભુવાજી માતાજીનો જે ધૂપ ધુમાડો થતો હોય, જે હવા રૂપિયો થતો હોય એ અમે હાલવા તૈયાર છે અને તમારી માતાને અમે બહુ માને છે. બરોબર છે. આ છોકરા તમે આ માતાજી તકલીફ મટાડતી હોય તો આપણે જે વધામણું થતું હોય અગરબત્તી નારિયેળ અને જે એનો નિવેદ થતો હોય હાલવા તૈયાર છે. તમારા મટાડવાની સત્તા છે. અમે રૂપિયાનો ઘંઘાટ થવા દે તો હું નથી કોઈ ગરીબ હું તાજીને કહું છું. ગરીબ હોય તાજીને કીધું ને કે ડોક્ટર પાસે તો ડોક્ટર 1 લાખ રૂપિયા લો. પણ ભુવાજી હા. અત્યારે અમુક ભુવા સારા હોય છે એ ભુવાજી કોઈ રૂપિયો લેતા હોતા નથી. માતાજીનો જે નિવેદ થતો હોય છે એમ કરીને મટાડી દેશે. કોઈ પૈસાનું ગણતર ભુવાજી હોતું નથી. હા, દાળ બગાડવા પણ લાગે એવું. શું કરવું હવે? તમારે શું કરવાનું? પટાકા કાકાને ગવડાવવા કે નહીં વળવા તમારે? તમારી માતા દોઢ આવે ભુવાજી, હા. તમારી માતા દોઢ આવે અને હવા રૂપિયા છોડી મેલતો હોય અને માતાજીનો જે નિવેદ થતો એ કરવો છે તેમાં મારો એક દોઢ લઈ લો. એટલું કરવું છે કે આરતી મટી જાય. દોઢ આલે 50,000 રૂપિયા આલો. 50,000 દોઢ આવે મટાડવાનો દોઢ આવે 50,000 રૂપિયા નહીં મળે. હા, તો હું દોઢ લઉં ને. હા. હે માતાજી, દોઢ આવજે હારો. પાવડિયા. હા ભુવાજી, દોઢે આવે એમ નહીં, આ બધું કોણ ઉલાળે એમ છે નહીં? ઉલળે પાટો ઉલળી જાય એવું લાગે. હા, કોઈ કરવું પડશે. કોઈને ખોટા બોલીને પૈસા લઈ લો. મેં પણ એમ લાગતો નહીં પાવડી. તો બીજો મુર્ગો ગોતવો પછી આપણે. હા, તો વાયને શું કરશે તો? કઈ આના કઈ કાઢું. તો થોડા તો લેજો, પોસ્ટ તો લઈ જાજો. બીજી પબ્લિક ઓફર છે ને તો આપણે કોમ નહીં થાય કોઈ દિવસ. હા હા કોઈ આના કઈ ને કાઢું. હા. હા, માતે એ દોઢ આપશે નહીં મને. તો બીજા ભુવા પાસે જોડાવવું પડશે. તો ભુવાજી પહેલા તમે કહેતા હતા કે 50,000 રૂપિયા આપશો તો મટી જાય અને હવે માતાજી કેમ દોઢ આપતી નથી? માતાજી વિશે મળ્યા. તમે 50,000 મેં કીધું પણ તમે બીજા ભાઈને તમે લઈને આવે ને, તમે લઈને આવે પેલા એ ભૂલ છે તમારી. હા. એટલે માતાજી વિશે પડ્યા. એવું નહીં મને માતાજી. ના. તમે બીજા ભુવા પાસે જોડાવવું પડશે. હવે ભુવાજી હવે માતાજી રાજી થઈ આ ગરીબ ઘર છે. આ ગરીબ માણસો હમતાથી અને માતાજી દોઢ આલે અને માતાજી કગરે છે, ગરદણી કગરે અને મારી હવા રૂપિયા થોડી મળે. હવે દોઢ હાલ છે મારી હારો નહીં આલે દોઢ માતાજી. હાલ છે માતા જો દોઢ અમને ભાતે. ભુવાજી એક જ વખત દોઢ લ્યો અમને ભાતે. માતાજી કે દોઢ આવતો ને ને કા બધું ઊંધું કરાવે. ભુવાજી સોનું ના દો અમને દેખાવા દો થોડું. બતાવો છો, બતાવો. વેડ છે વેડ ભુવાજી. બતાવો છો કે ના છો? અરે ભાઈ થોડું બતાવો, વેડ છે. આ ભુવો બતાવો ને. લુટારો લાગે છે. આ બતાવો છે. આ લુટારો ભુવો લાગે છે. બતાવો. હવે આ વેણ આવશે તો વેડ આય તું. તો આપણે પૈસા આલવાના થતા નથી. આ ભુવો લુટારો છે. કોઈ દિવસ આવા ભુવા પાસે જાવું નહીં. કૌભાંડ કરી ઘંભાટ કરે છે. આ વેણ લેવું. આ વેણ છે લો તમે. વસ્તીનું ઘંભાટ કરે છે. આવા ભુવા પાસે કોઈ દિવસ જાવું નહીં. અને માતાજીને રૂપિયા જોતા નથી. માતાજી તમારો અને અગરબત્તીની ખુશી હોય છે અને એના બોલની ખુશી હોય છે. રૂપિયા કમાય છે તો ભુવા કમાય છે. હવે કોઈ દાડો આવા ભુવા પાસે જાવું નહીં. કો આડો તમે ઘરે કાઢી આલો. ના હવે નહીં દુઃખ કઢાવવા મારે પંપા ભુવાની જય, પંપા ભુવાની જય, પંપા ભુવા. બેસો. મન બે દાડાથી રહેવરાતું નહીં. હું તમને માનું છું એટલે આવ્યો છું તમારા પારે. એવું છે એમ? ઓવે. પાવડિયા. હા ભુવાજી. આ ભાઈ કે કાલ આવજો ને કે આ ભાઈ બીજો બેઠો હોય ને, હા કારણ કે પેલો દાળનો કોકરા નાખ્યા વગર નહીં રહે. હા. આ ભાઈને એમ કે કાલે આવજો તમે. ભુવાજી આ વેટિંગ માં છે. એમ કહેજો. નકો પેલો હાખે ઉલાળી નાખે એમ છે. બધું ઉડી જાય એવું લાગે. કાઠું લાગે આ બાજુ. હા, તો વાઈન પેલા કાઢો. પાવડિયા. હા ભુવાજી. જે કીધું કાલે આવજો તમે. હા નગર આઈડો ઉલાળા એમ કરે રહ્યો. બધું પાટો ઉડી જાય એવું તમે ફટાફટ ભાઈને એમ કે કાલે આવી જજો. હા હા. હે ભાઈ ઓ ભાઈ તમે કાલ આવજો. આજ તો નવરાના પણ મને રહેવરાતું નહીં તો 2 કલાક પછી આવો તો. હા રોડ. ઓ ભાઈ હા મારી વાત ઓ ભાઈ તમે બંધો તમે જો 2 મારી વાત કલાક કરો, પછી આવો. મારી વાત છે. તમે બાર કેવાનું હો મારી વાત વગર મારી વાત છે. હો આ મૂડી ઉડી અડે નથી કરો. કશી નહીં આ તો ભુવાજી આ મોટા તો બંકો ભુવાજી કુવામાં ગામમાં બધા વયા આવી છે. જેન દુખ હોય આ બધા દુખ મટાડી તમારું દુખ મટાડજી. અલ્યા ભાઈ આ તો ઠગ ભુવાજી ઠગ ભુવો. એવું ના કહેવાય.
મમતા બુવાની જય તમારા લૂંટા કેટલાય પૈસા લૂંટી લીધા છે પબ્લિકના. કેટલાનું કૌભાંડ કરી દીધું. મોટા પાયે કૌભાંડ કરે ગરીબોને. ગરીબોની હાય લીધી, ગરીબોની હાય. એવું લાગે છે બગાડું કરો. માતાને રૂપિયા શું કરવા છે? ફટાફટ કરો. આ તો એમને બોલી રહી આ તો ગોડા છે મગજ 50% હડો તમાર મું પૈસા લાગવાના છે. આ ભાઈ બેઠા પૂછો. હું આ ભાઈને લઈને આવ્યો છું, લઈને આવ્યો છું. ઠેલો ભરીને પૈસા લઈને આવ્યા હતા. દેવ કદી જૂઠું ના હોય અને ભુવાજી કહે છે કે 50,000 રૂપિયા મૂકો. ઈ તો બધા બુવાની તમારે મૂકવા પડશે જો અમારી આ ફટાફટ કરો. સિસ્ટમ છે, પૈસાની સિસ્ટમ ચાલતી જ રહે બધું ભેગું પોતા હડો હડો તમે આયરા તો 50% દેવ જૂઠું ના હોય દેવ તો જૂઠું ના બોલે કોઈ કાલે, પણ ભુવા જૂઠા બોલે. ઠગ ભુવા હોય છે તારે, ઠગ ભુવા. તો અમે તો બધું મટાડી દીધી અરે મટાડી દે તો તમે મટાડો ને પૈસા આલો. અમે તો આ હેડ્યા. અમારે તો હવે સમાન મજા થઈ જાય ઘેર બે. હવે મુકેશભાઈ, તમે આસુ બોલો મુકેશભાઈ આ તો અમારે તો છોકરા બટાકાની શાક ગાધું છે, ગેસ થઈ ગયો એટલે કઈ નથી જાય એ તો. આ ડોક્ટર પાસે. અમે તો ડોક્ટર ભાઈ જાય તો દવા કરાવશે અમે તો. તો ભમતો પૂરો ખોટો હે ડોક્ટર ભુવા પડે મારા જોતા હતા ને હા તો લેણ આવીને શું કીધું ખબર છે મારે બેહવું પડશે હવે તો કે આ તો વધાવો છે વધાવો છે વધાવો છે એમ આ કહેતા તો હતા. ખોટું બોલી રહી તમે ફસાવી રહી તમે ખોટું બોલો છો ભારો કો મુકેશભાઈ હું કોઈ દી ખોટું બોલતો જ નથી. આ વિષ્ણુભાઈ ને પૂછી દો. હા. ઈ વિષ્ણુભાઈ આ શું? 50,000 રૂપિયા મારે તમારા જોડે બધા લઈને આયા ને? આની બેગ ભરેલી છે એના જોડે. નકર આ વિષ્ણુભાઈ મને હંગાત ના લાવ્યો હોત નહીં. બાવળિયા. ભુવાનો આપણે વેચ કરવો પડશે વચનથી. આ ભુવાને આખી ગાડી ઉઠાવી દેવી છે વહીથી. હવે ગાડી ઉઠાવી છે એટલે ગામમાં કોઈ લૂંટે નહીં. હા લૂંટવાના ધંધા કરે છે આજે. તો આ અત્યારે ઉઠાવી છે હો અત્યારે ગાડી. ઉઠાવી છે. આપણે વિષ્ણુભાઈ બધા હાડું ઉઠાડો ગાડી. હેડો. હાડો પ્લાન બનાવો કો ઉઠાડો હાડો. હા, હા, હાડો. હાડો. બાવળિયા. હવે બુવાની ભમતા બુવા અમે જશે તારી હા હાડો તો જો હા હાડો. જો હાડો તારી બાવળિયા. હવે બુવાજી દાળમાં મેઠું નાખી દો ભાઈ. દાળમાં મેઠું નાખી દીધો. પેલો તીસરી છે ને એના બધું બગાડીને કે 50,000 તો આપણે આઈ જ જોઈએ. હવે બીજા નવા મુદ્દા પકડવા પડશે. હા પણ આ કોઈ કી ના તો ને એ તકલીફ છે મારા બેટા. આવા ને આવા એક હતો બે હતો ને ત્રણ ત્રણ ભેગા છે ને આખા ગામમાં વાત ફેરવી છે આવી તો. અને પેલા ચેરથી આઈ ગયા પેટમાં દુખવા વાળા તો હવે આપણે નવો ધંધો બીજો ચાલુ કરવો પડશે. હા આપણે બીજો ફ્રોડ ચાલુ કરવો પડશે હે? આ ભુવા આમાં તો પકડી ગયા આપણે. હા આગળ બીજા કેસ કરે ને તો આપણે હલવે જાઓ. હા એટલે આજથી આયરું કોમ બંધ આજથી કામ બંધ કરવું પડશે. અને બીજું શું બીજું ચાલુ કરવા હા બીજું હવે લૂંટા ધંધો કરો ડોક્ટર તો હું બનો ડોક્ટર. હા આ તમે કેસ કાઢવા તમારે હા હા એવું ચાલુ કરવું તો પડશે. એમાં ફ્રોડ તો કરવો પડશે હા કરવું પડશે. 500 નો હોય તો 2,000 લઈ લેવાના હા હા હાડો તો માતાઓ તો બહુ સાચી હોય છે પણ ભુવા ઠગ હોય છે. આજ એ ભુવા પર ઠગપણા કરતો હતો ને રૂપિયા કમાવાના ધંધા કરતો હતો ને આજે એની ગાડી ઉઠાવી દે છે. હડો એટલે આપણા ગામમાં શું થઈ જાય. શું થઈ જાય. 50,000 બીજા ગામમાં આવીને આપણા ગામમાં ભુવા પડી ગયો હા. અને એ પાછી જૂઠી એટલે આ ધોકેથી મારો. આ તો મારવા હડો તાણી હડો. ધોઈ રાખે. ધોઈ એટલે હાવ ધોઈ નાખો. છોડવાનું નહીં. ઓય. હડો મારો હડો અલા મુકેશભાઈ, મુકેશભાઈ અલા હવે તો શ્રી નહીં જતા રહ્યા તો. આ તો ફાડ્યું મારા બધું મિલી જતા રે ફરક થઈ જાય વિષ્ણુભાઈ આ ઠગ ભુવા આજ તો ભાગી ગયા લાગે છે. હા? આ જો માળા પડી ગઈ છે. જો અરે આ ઠગ ભુવા ભાગી ગયા હોય છે. કો આ ક્ષેત્રવાળા ધંધા કરે છે. આવા ઠગ ભુવાઓ કેટલાક હોય છે. ચંપલ જ લેવા નહીં ગયા. લઈ લેવાય. સંભળે રહ્યા ને એની ખબર પડી ગઈ છે. આ ઈવન ભાગડી એ તો જો પેલા આવશે ને હા. તો મારા બેટા અહીંયા મારશે મને. અલા મારા મુકેશભાઈ. 50,000 લઈ જતી તો. એ મુકેશભાઈ મારો તો લઈ દો જ નહીં. મુકેશભાઈ હા. કોઈ એની ભાગડી મૂકે ના આ મૂકે. ભૂવો એની ખોટો ભૂવો તો એટલે એની ભાગડી મૂકીને જતો રહ્યો અને આ ઠગ ભુવો તો એટલે મારા મૂકીને જતા રહ્યા છે. મારે તો ધોકું રાહ જોતું તું મારવા માટે પણ મને ધોકો લઈને જ આવ્યો તો કીધું આજ તો ઠગ ભુવાને મારવા છે. ઓ મારવા લઈને નતા આવ્યો તો. એટલે હવે કોઈ દાડે ઠગ ભુવાથી છેતરાવું નહીં. નહીં. અને માતાજીને જે બને એ સેવા કરવાની. હા. હળો દાણી જય માતાજી આવા ઠગ ભૂવાથી સાવધાન રહેવું અને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જય